ઠાકોર સમાજ બાદ હવે રબારી સમાજ પણ પોતાનું અલગ બંધારણ ઘડ્યું છે। ડીસા તાલુકાના સમસેરાપુરામાં રબારી સમાજનો એક ઐતિહાસિક મહાસંમેલનનો કાર્યક્રમ યોજાયો। રબારી સમાજમાંથી કુરિવાજો, બદીઓ અને ખોટા ખર્ચને દૂર કરી શિક્ષિત અને મજબૂત સમાજ બનાવવાના હેતુથી આ મહાસંમેલન યોજાયું। બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના 50,000થી વધુ લોકો આ સંમેલનમાં જોડાયા। સામાજિક પ્રસંગોમાં વધતા દેખાદેખીના ખર્ચને અટકાવી સામાન્ય પરિવારોને રાહત મળે તેવા હેતુ સાથે સમાજના આગેવાનોએ 11 મુદ્દાનો નવો સામાજિક બંધારણ ઘડવાનો નિર્ણય કર્યો। આ મહાસંમેલન રબારી સમાજ માટે એક નવી શરૂઆત અને એક નવી દિશા સાબિત થઈ શકે તેમ છે। रबारी समाजનું બંધારણ અને રિવાજો બદલવા પાછળનું જો મુખ્ય કારણ હોય તો રબારી સમાજ શિક્ષણની અંદર ખૂબ સમયથી પછાત રહ્યો અને એમાં બનાસકાંઠા નવાબી શાસનના કારણે શિક્ષણની અંદર પછાત રહ્યું। ત્યારે અમે સૌ આગેવાનોએ સાથે મળીને ખૂબ મહા મહેનત કરીને છેલ્લા 10-15 વર્ષની અંદર દરેક જગ્યાએ શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્લાસ પણ ચાલુ કર્યા છે। રબારી સમાજનું બંધારણ જાહેર કર્યું છે 11 મુદ્દાનું અને દરેક ગોળમાંથી સૂચનો મંગાવીને આ બંધારણ લોકોએ ઉત્સાહ થઈ પાળવા માટે પણ કટિબદ્ધ બન્યા છે અને વચન આપ્યું છે। આજે 40,000થી 50,000 લોકો આવ્યા હતા અને આવનારા આ સમાજને ફાયદો 40,000થી 50 કરોડનો ફાયદો થવાનો છે આવનારા સમયમાં અને એના પૈસા શિક્ષણ પાછળ